गुजरात के वडोदरा में मर्डर मामले जॉइंट पुलिस कमिश्नर मनोज निनामा ने पत्रकार परिषद का आयोजन किया। वडोदरा के नागरवाड़ा में मेहतावाड़ी के पास बीती रात मारपीट हुई थी, जिसमें 3 लोग घायल हुए थे। घायलों को देखने गए वडोदरा के पूर्व भाजपा कॉर्पोरेटर रमेश परमार के बेटे तपन परमार को बाबर पठान नामक युवक ने चाकू से हमला कर मौत के घाट उतार दिया था। इस मामले में कारेलीबाग और रावपुरा पुलिस, क्राइम ब्रांच और एसओजी की टीम ने रात को ही जांच शुरू कर दी थी। मामले के 6 आरोपियों में से 5 आरोपी को पकड़ लिया गया है। इस झगड़े की शुरुआत जुए के पैसों को लेकर हुई थी। कुख्यात हिस्ट्री शीटर बाबर के खिलाफ अब तक पुलिस थाने में 25 जितने मामले दर्ज हैं। पुलिस कर्मचारियों की उपस्थिति में बाबर ने कैसे चाकू से तपन पर हमला कर दिया, उसकी भी जांच की जा रही है। मामले में पुलिस कर्मियों की लापरवाही पाए जाने पर उन पर भी कार्रवाई की बात ज्वाइंट पुलिस कमिश्नर मनोज निनामा ने कही है। સૌ પ્રથમ જે કારેલીબાગમાં બનાવ બને છે ખૂનની કોશિશનો જે ગુનો બને છે એમાં જે આરોપી છે બાબર પઠાણ અને વસીમ મંસૂરી એ અને સામે જે ભોગ બનનાર છે એ યુવાનો વચ્ચે જુગાર રમવાના પૈસાની બાબતે બોલચાલ થાય છે શરૂઆતમાં અને એ ઝઘડો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે। એ સમય દરમિયાન સામસામે પરિવારના અને એ ચાલીના માણસો એકઠા થઈ જાય છે અને થોડા પથ્થરબાજી થાય છે, પ્લસ નાની મોટી ઈજાઓ પણ થાય છે। એમાં 3 જણને ઈજાઓ થઈ। એ 3 શરૂઆતના ઝઘડામાં વસીમ મંસૂરી પણ ઇન્વોલ્વમેન્ટ છે અને બાબર પઠાણ પણ ઇન્વોલ્વ છે। આ સમય દરમિયાન જ્યારે સામેથી પરિવારના સભ્યો અને ચાલીના માણસો આવે છે તો આ બાબર પઠાણ છે એ ભાગી જાય છે અને વસીમ મંસૂરી એ ટોળાના હાથે ચડી જાય છે। ત્યારે એ ટોળા દ્વારા એની માર કરવામાં આવે છે અને એમાં વસીમ મંસૂરીને એમાં ઈજા થાય છે અને એ પછી ફરીથી આ કોઈ દંડા જેવા હથિયાર લઈને ફરીથી આ બાબર આવે છે તો જે સામેનું જે ટોળું હતું એ ત્યાંથી જતું રહે છે અને વસીમને 108માં હોસ્પિટલ બાબર પઠાણ લઈ જાય છે, મોકલે છે અને ત્યાંથી જે આપણો મૂળ આરોપી છે, મુખ્ય આરોપી છે બાબર, એ ત્યાંથી સીધો પોલીસ સ્ટેશન કારેલીબાગ આવે છે અને જ્યાં એની રજૂઆત એવી હોય છે કે સર હું અમારા ઘરે જતા અમુક માણસોએ મને રોકી અને મારેલો છે, મારે ફરિયાદ કરવી છે। કારેલીબાગના ગુનામાં અને રાવપુરાના ગુનામાં લગભગ સેમ આરોપી છે। એમાં 5 આરોપી આપણી પાસે છે, એક હોસ્પિટલમાં છે, 6 સેમ છે, 3 નામ બીજા આવે છે અને એની શોધખોળ આપણે ચાલુ છે અને આજે જે ભાગેલા ઈસમો છે એમની તપાસ માટે સવારથી જ આપણે 8 જેટલી ટીમો રવાના થઈ ગયેલી છે, જેમાં લોકલ એલસીબી છે, ક્રાઇમ બ્રાન્ચ છે, એસઓજી છે અને એની સાથે સાથે સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ પણ ચાલુ છે। એટલે એ જ્યારે અમને તમને પકડવામાં સફળતા મળશે એટલે પછી એ અંગે આપને જાણ કરીશું। મહિલા આરોપીમાં ફરિયાદી જણાવે છે કે ભાઈ ત્યાં હોસ્પિટલમાં જ્યારે વસીમની સારવાર ચાલતી હતી ત્યારે એની વાઈફ એની પાસે હતી અને જ્યારે આ ઇમરજન્સી વોર્ડમાં જ્યારે આ મૂળ મુખ્ય આરોપી જ્યારે જાય છે ત્યારે એને કંઈ ઉશ્કેરાટ કે એવું કંઈ કરવાનું કારણ હોઈ શકે એવું હાલના તબક્કે ફરિયાદી એવું માને છે। એટલે એના આધાર પર અમે એમને પણ પૂછપરછ અને ઇન્ટ્રોગેશનમાં લાવેલા છીએ। ત્યારે પ્રાથમિક પૂછપરછમાં અથવા સીસીટીવી ફૂટેજમાં એવી કોઈ મુવમેન્ટ દેખાતી નથી, પરંતુ આ શું કે એક જોઈન્ટ ઇન્ટ્રોગેશનનો વિષય છે। ચપ્પુ
એની પાસે હતું અથવા ક્યાંથી આવ્યું અથવા ત્યાં કોઈના દ્વારા આપવામાં આવ્યું છે એ એક ઝીણવટભરી તપાસનો વિષય છે. એ બાબત ક્લિયર થશે એટલે આપની સમક્ષ અમે ચોક્કસ. પણ જે ગઈકાલનો જે બનાવ હતો અને જે વસીમને ઈજા થઈ અને એને જે શરૂઆતમાં એટલે કે ખૂનની કોશિશના ગુનામાં જે ઈજા વસીમને થઈ અને આને જે માર્યો ટોળાએ, એ ગુસ્સાના લીધે એણે ત્યાં સિવિલ હોસ્પિટલમાં મરનારને જોઈ જતા એને ઉચિંતો હુમલો કરેલાનું અત્યારે હાલ પૂરતું જણાય આવે છે. આ બાબર વિરુદ્ધ અગાઉ કોઈ ગુનાઓ નોંધાયેલા છે? બાબરનો પૂર્વ ઇતિહાસ જોતા 20 પહેલા ત્રણેક ગુના મારામારીના છે, ત્રણેક ગુના પ્રોહિબિશનના છે અને વડોદરા ગ્રામ્યમાં એટલે કે ડભોઈ અને બોડેલી એમ કરીને ત્યાં ત્રણેક ગુના પ્રોહિબિશનના નોંધાયેલા છે. એના સિવાય વડોદરા શહેર પોલીસ દ્વારા આના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખી અને આને પાસા પણ કરવામાં આવેલી, પાસાની છે અને પોરબંદર જેલમાં પણ મોકલવામાં આવેલો અને ત્યાંથી ત્યાં પાસામાં એની મુદત પૂરી થઈ છૂટીને આવેલી છે.